टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, પ્રાઇમ 9 સાથે હું છું જીગર। અમદાવાદમાં એસીબીએ એક એવી મહિલા અધિકારીની ધરપકડ કરી છે જેણે વર્ષો સુધી 2 નંબરના રૂપિયા છાપ્યા, પોતાના નહીં પણ પરિવારજનોના નામે મિલકતો વસાવી, જેથી કોઈને શંકા ન જાય। પરંતુ કહેવાય છે કે પાપનો ઘડો ભરાઈ જાય એટલે તેના ફૂટવાનું પણ નક્કી હોય છે। આ મહિલા અધિકારીનો પાપનો ઘડો પણ ભરાઈ ચૂક્યો હતો। આખરે 3 વર્ષ સુધી તપાસ ચલાવવામાં આવી અને આ તપાસમાં ગરબડ સામે આવતા જ તેની ધરપકડ કરવામાં આવી। જેલના સળિયા પાછળ ધકેલવામાં આવેલા આ મહિલા અધિકારીનું નામ છે કેતકી વ્યાસ। આણંદના તત્કાલીન કલેક્ટરના હની ટ્રેપ કેસથી વિવાદમાં આવેલા પૂર્વ નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસની અપ્રમાણસર મિલકત કેસમાં અમદાવાદના શેલામાંથી ધરપકડ કરવામાં આવી। 2023માં હની ટ્રેપ કેસ બાદ મહિલા અધિકારીની મિલકતની તપાસ કરાતા રૂપિયા 3.56 કરોડની વધુ મિલકતો મળી આવતા એસીબીએ ગુનો નોંધ્યો। જો લાંચ લઈને સંપત્તિ ભેગી ન કરી હોત તો આજે લોકો તેમને સલામ કરતા હોત, પણ આજે તેઓ લોકોની સામે નજર મિલાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી। 13 ઓગસ્ટે એસીબીની ટીમ કેતકી વ્યાસની તપાસ માટે બોડકદેવના શિવાલિક લેગેસી ફ્લેટમાં લઈ ગઈ, જ્યાં તેની મિલકતોની તપાસ કરીને ગેરકાયદે મિલકતોનું પંચનામું કરવામાં આવ્યું। આ ફ્લેટ સીલ કરાયેલો હતો, જે સીલ તોડીને તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો। તેવામાં હવે ક્લાસ 1 અધિકારીની પ્રથમ નોકરીની શરૂઆતથી અત્યાર સુધી શું બન્યું તેની વિગતે વાત કરીએ। કેતકી વ્યાસની સરકારી કારકિર્દીની શરૂઆત 2001માં ચીફ ઓફિસર તરીકે થઈ હતી। ત્યારબાદ જીપીએસસીની પરીક્ષા પાસ કરીને 2005માં તેઓ મામલતદાર બન્યા હતા। સમય સાથે નાયબ કલેક્ટર અને પછી અધિક કલેક્ટર તરીકે પ્રમોશન મળ્યું। 22 વર્ષની કારકિર્દી દરમિયાન તેમની સામે કોઈ આરોપ ન લાગ્યો, પણ 2023માં કેવી રીતે તેમનું નામ ચર્ચામાં આવ્યું તેની વાત કરીશું। પરંતુ તે પહેલાં હાલ કયા કેસમાં તેમની સામે કાર્યવાહી થઈ રહી છે તે જાણી લઈએ। હકીકતમાં 2023માં નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતી વખતે તેમની સામે અપ્રમાણસર મિલકતની અરજી થઈ, જે બાદ સામાન્ય વહીવટ વિભાગ પાસેથી જરૂરી મંજૂરી મેળવીને 2023માં આ અરજીની તપાસ શરૂ કરવામાં આવી। તપાસમાં માત્ર 1-2 મિલકત નહીં, પરંતુ તેમની આવક, સંપત્તિ, ખર્ચ, બેંક ખાતા અને પરિવારના નાણાકીય વ્યવહારો સહિતની બાબતોનું કેલ્ક્યુલેશન કરાયું અને તપાસ દરમિયાન કેતકી વ્યાસની આવક કરતાં મિલકત વધારે હોવાનું સામે આવ્યું। તેમણે કાયદેસરની આવક કરતાં 68.84% વધારે સંપત્તિ વસાવી હતી। તેમની કુલ સર્વિસ દરમિયાન 5.17 કરોડ રૂપિયા આવક થઈ હતી અને 3.56 કરોડ રૂપિયા વધારાની આવક થઈ હતી, એટલે કે 2 નંબરની આવક થઈ હતી। તેમણે મોટાભાગની સંપત્તિ માતા પિતાના નામે વસાવી છે। સવાલ એ થાય કે કેતકી વ્યાસે આ વધારાની આવક ક્યાંથી મેળવી, વધારાની આવકથી કેવી રીતે સંપત્તિ વસાવી? આ બાબતે જ્યારે તેમને પૂછવામાં આવ્યું તો તેઓ જે તે સમયે સંતોષકારક ખુલાસો આપી શક્યા ન હતા। પરિણામે જાહેર સેવક તરીકે અપ્રમાણસર મિલકત વસાવવાના આરોપ હેઠળ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13(1)(b) અને 13(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો અને તપાસ આગળ વધારવામાં આવી। કેસ કોર્ટ સુધી પહોંચ્યો। કેતકી વ્યાસે સેશન્સ કોર્ટમાંથી આગોતરા જામીન મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અરજી નામંજૂર થઈ। ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટમાં પણ આગોતરા જામીન અરજી કરવામાં આવી, પરંતુ ત્યાંથી પણ રાહત મળી નહીં। હવે તપાસ એજન્સી સામે એક જ પડકાર, તપાસ આગળ વધારવી, ચાર્જશીટ તૈયાર કરવી અને ટ્રાયલ સમયસર શરૂ કરી શકે તે માટે તેમની ધરપકડ કરવી, જેથી એસીબીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કર્યો। લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું। લોકેશન શેલા ગામનું મળ્યું। 12 ઓગસ્ટની સાંજ હતી। એસીબીની ટીમ શેલામાં આવેલા મકાન સુધી પહોંચી અને ત્યાંથી કેતકી વ્યાસની ધરપકડ કરવામાં આવી। એસીબીની તપાસમાં સામે આવ્યું છે કે તેમણે બેનામી આવકમાંથી જમીન, મકાન, ફ્લેટ અને વાહનો જેવી સંપત્તિ વસાવી છે, જેમાં બોડકદેવ વિસ્તારમાં શિવાલિક લેગેસીમાં આલિશાન ફ્લેટ સામેલ છે। આ ફ્લેટ પોતાના નામે છે, બાકીની સંપત્તિ તેના માતા પિતાના નામે છે।
જ્યારે સાયન્સ સિટી રોડ ઉપર એક આલિશાન ફ્લેટ છે. ત્રાગડ વિસ્તારમાં એક બંગલો ખરીદ્યો હતો, જ્યારે વિરમગામમાં એક દુકાન ખરીદવામાં આવેલી છે. આ ઉપરાંત અલગ અલગ વાહનોની પણ ખરીદી કરવામાં આવેલી છે. કેતકી વ્યાસે બેનામી રકમ પણ જુદા જુદા 24 બેંક ખાતામાં જમા કરાવી, જેની પકડાઈ ના જાય. કેતકી વ્યાસના પતિ ભાસ્કર વ્યાસ પોરબંદરમાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. તેમની પુત્રી મીરા 2022થી અમેરિકામાં છે. તેમના પિતા વાસુદેવ વ્યાસ વિરમગામમાં કર્મકાંડ અને બુક સ્ટોરનો વ્યવસાય કરે છે. તેમના ખાતાઓમાં દર્શાવવામાં આવેલી આવક અંગે પણ સવાલો ઊભા થયા, કારણ કે માત્ર કર્મકાંડ અને બુક સ્ટોરના વ્યવસાયમાંથી આટલી વધારે આવક શક્ય નહોતી. બેંક ખાતાઓની તપાસમાં પણ આવકના સ્ત્રોત અંગે સંતોષકારક ખુલાસો ન મળ્યો. જ્યારે કેતકી વ્યાસની માતા પ્રફુલ્લાબેન ઘરકામ સાથે કર્મકાંડના વ્યવસાયમાં મદદ કરે છે, પરંતુ તેમની આવક અંગે પણ તપાસમાં સવાલો ઉઠ્યા છે. આ કેસમાં સૌથી રસપ્રદ વાત પગાર અને ઘર ખર્ચના ગણિતની છે. તપાસ એજન્સીએ 2012-13થી 2023 સુધીના સમયગાળાની આવક, ખર્ચ અને સંપત્તિનો હિસાબ લગાવ્યો, જેમાં સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે જીવન નિર્વાહ માટે જે સિદ્ધાંત ઘડાયો છે તે સિદ્ધાંત મુજબ સરકારી કર્મચારીએ પોતાના પગારમાંથી 30% રસોડા ખર્ચ કરવાનો હોય છે, પરંતુ આ બહેન તેના કુલ આવક કરતાં પણ વધારે રકમ ખર્ચ તરીકે ઉપાડતા હતા. 2012-13માં આશરે 3.99 લાખનો પગાર મળ્યો, જેની સામે બેંકમાંથી 9.80 લાખની રોકડ ઉપાડવામાં આવી. 2013-14માં 4.88 લાખની આવક સામે 5.80 લાખનો ઉપાડ દર્શાવવામાં આવ્યો છે. ચોંકાવનારી વાત એ હતી કે 2014-15થી 2019-20 વચ્ચેના સમયગાળામાં રોકડ ઉપાડ અત્યંત ઓછો અથવા શૂન્ય હોવાનું દર્શાવવામાં આવ્યું છે. સવાલ એ ઉઠ્યો કે જો બેંકમાંથી ઘર ખર્ચ માટે પૈસા ઉપાડવામાં આવ્યા ન હોત તો રોજિંદો ઘર ખર્ચ ક્યાંથી ચાલતો હતો? 2020-21માં 7.14 લાખના પગાર સામે માત્ર 30,000નો રોકડ ઉપાડ થયો હતો, જ્યારે 2021-22માં આશરે 10.60 લાખ અને 2022-23માં 9.94 લાખ પગાર રહ્યો હતો. છતાં આ સમયગાળામાં પણ રોકડ ઉપાડવામાં આવી ન હતી. એટલે સવાલ એ થાય કે પહેલાં જે રીતે રોકડ ઉપાડવામાં આવતી હતી તે રીતે ઘર ખર્ચ માટે રોકડ રકમ જ ઉપાડેલી ન હતી, અને એટલે જ હવે કેતકી વ્યાસ સામે કાયદાનો કોરડો વીંચાયો છે. એમણે મોટાભાગની મિલકતો માતા પિતાના નામે વસાવેલી છે. એમના જે શિવાલિક લીગસી છે એ પોતાના નામે છે. પેરેડાઇઝ પાર્ક સાયન્સ સિટી રોડ ખાતે જે ફ્લેટ છે B11 નંબરનો, એ એમના પિતા વાસુદેવભાઈના નામે છે. માલાબાર કાઉન્ટી ત્રાગડ ખાતેનો જે એમનો બ્લોક E છે, બંગલા નંબર 1, એ પ્રફુલ્લાબેન એટલે પોતાના માતાના નામે છે. વિરમગામ ખાતે જે દુકાન છે એ પ્રફુલ્લાબેન અને વાસુદેવભાઈ એમના નામે છે. એટલે પોતે પોતાના નામે પ્રોપર્ટી ભેગી ના કરી, પણ માતા પિતાના નામે આ બધું રોકાણ છે એ અને પ્રોપર્ટી બધી વસાવેલી છે. મહત્વનું છે કે 2023માં આણંદના કલેક્ટર DS ગઢવીના વિડીયો કાંડમાં તત્કાલીન એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ અને નાયબ મામલતદાર JD પટેલને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા હતા. 1 નવેમ્બર 2021થી 9 ઓગસ્ટ 2023 સુધી કેતકી વ્યાસ આણંદના નિવાસી અધિક કલેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આ દરમિયાન નાયબ મામલતદાર જયેશ પટેલ અને તત્કાલીન ચીટનેશ કલેક્ટર અને ખાનગી વ્યક્તિ હરીશ ચાવડા સાથે મળીને તત્કાલીન કલેક્ટર DS ગઢવીની વિરુદ્ધમાં કાવતરું ઘડી સ્પાય કેમેરા ગોઠવ્યા હતા, જેમાં એક પરિચિત મહિલાને કલેક્ટરની ઓફિસમાં મોકલી હની ટ્રેપ ગોઠવી કલેક્ટરનો મહિલા સાથેનો વિડીયો બનાવી દીધો હતો. આ વિડીયો ફૂટેજ કલેક્ટર ગઢવીને બતાવી તેમની પાસે વિવાદિત જમીનોની ફાઇલ ક્લિયર કરાવવા ધમકી આપવામાં આવી હતી. આ વિડીયો ફરતો કરી દેતા કેતકી વ્યાસ સહિત 3 સામે આણંદમાં પોલીસ ફરિયાદ કરાઈ અને ધરપકડ કરાઈ, અને 48 કલાક થતાં નિયમ મુજબ રાજ્ય સરકારે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ વિવાદને લઈ ચર્ચામાં આવેલા કેતકી વ્યાસની તપાસ તેજ કરવામાં આવી તો સામે આવ્યું કે તેમની આવક કરતાં સંપત્તિ વધારે છે. 3 વર્ષ સુધી તેમની તપાસ ચાલી અને હવે કેતકી વ્યાસની ધરપકડ કરીને તેની સામે તપાસ તેજ કરવામાં આવી છે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.